Hello everyone, in this lecture we are going to learn unit number 5, circulatory, hematological and cardiological disorder and its management. એની અંદર આપણે ટોપિક જોવાનું છે કાર્ડિયોમાયોપેથી. What is cardiomyopathy? In first one, learn definitions. Cardiomyopathy is a chronic disease of the myocardium where the muscles of the heart become enlarged. There are the types of the cardiomyopathy. કાર્ડિયોમાયોપેથી એ શું છે તો એક વન ટાઈપ ઓફ ધી ક્રોનિક ડિસઓર્ડર છે કે જેની અંદર શું થશે તો કે મસલ્સ છે એ એનલાર્જ થયેલા જોવા મળે છે. હાર્ટ મસલ્સ છે એ એનલાર્જ થાય છે કે જેના લીધે છે એ બ્લડ સર્ક્યુલેશન્સ જે હાર્ટ છે એ ફંક્શન કરે છે એની અંદર એબનોર્માલિટી જોવા મળે છે. તેને 3 ટાઈપ્સની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. એ શું છે તો કે એક્વાયર્ડ ઓર હેરિડિટરી ડિઝીઝ ઓફ ધી હાર્ટ મસલ્સનો હેરિડિટરી ડિઝીઝ કહીએ કે ક્રોનિક ડિઝીઝ કહીએ એ કાર્ડિયોમાયોપેથી છે. શેના કારણે જોવા મળે છે એની ઇટિયોલોજી તો ફર્સ્ટ તો કે ઇડિયોપેથી અનનોન છે. ધેન કાર્ડિયાઇટિસ માયોકાર્ડિયમ લેયર છે એની અંદર ઇન્ફેક્શન લાગવાના લીધે. જેનાઇટલ આગળ આપણે જોયું કે હેરિડિટરી ડિઝીઝ છે. ધેન રિસ્ક ફેક્ટર શું છે તો કે આલ્કોહોલ કન્ઝપ્શન્સ, પ્રેગ્નન્ટ લેડી છે એની ડ્યુરિંગ પ્રેગ્નન્સી ડાયાફ્રામ્સ છે એ શું થઈ જશે તો કે અપ જોવા મળે છે, જેના કારણે છે એ હાર્ટ છે એ પણ અપ થશે તો જેના કારણે છે કાર્ડિયોમાયોપેથી છે કોમ્પ્લિકેશન્સ જોવા મળે છે. હાઇપરટેન્શન્સ, બ્લડ ઇન વેન્ટ્રિકલ્સની અંદર છે એ બ્લડ ઇન્ક્રીઝ થવાથી એન્ડ એનલાર્જમેન્ટ ઓફ ધી વેન્ટ્રિકલ્સ. આ શું હતા રિસ્ક ફેક્ટર. નેક્સ્ટ વન આવે છે ટાઈપ્સ ઓફ ધી કાર્ડિયોમાયોપેથી. ધે હેવ મેઇનલી 3 ટાઈપ્સ: ડાયલેટેડ, hypertrophic and restrictives. ડાયલેટેડ, હાઇપરટ્રોફી એન્ડ રેસ્ટ્રિક્ટિવ. એની અંદર ફર્સ્ટ વન ડાયલેટેડ કાર્ડિયોમાયોપેથી. ડાયલેટેડ કાર્ડિયોમાયોપેથી મીન્સ શું થશે તો કે ઇટ ઇઝ કેરેક્ટરાઇઝ બાય ધી વેન્ટ્રિક્યુલર ડાયલેશન્સ, કોન્ટ્રેક્શન્સ, ડિસફંક્શન્સ એન્ડ હાર્ટ ફેલર. વેન્ટ્રિકલ્સ છે એનું ડાયલેશન્સ થવાથી જે કન્ડિશન્સ જોવા મળે છે એટલે કે વેન્ટ્રિકલના મસલ્સ છે એ એનલાર્જ થાય છે, ડાયલેટ થાય છે, જેના કારણે જે કન્ડિશન્સ ડેવલપ થાય છે તેને શું કહેવામાં આવે છે ડાયલેટેડ કાર્ડિયોમાયોપેથી. કન્સ્ટ્રક્શન્સ ડિસફંક્શન અને તેના વેન્ટ્રિકલ છે એ ડાયલેટ થવાથી એ કમ્પ્લીટ ફંક્શન કરશે નહીં, જેના કારણે હાર્ટ પણ ફેલ થાય છે. નેક્સ્ટ વન પેથોફિઝિયોલોજી ઓફ ધી ડાયલેટેડ કાર્ડિયોમાયોપેથીની અંદર ડ્યુ ટુ ધી ઇટિયોલોજીકલ ફેક્ટર ડાયલેટેડ ઓફ ધી વેન્ટ્રિકલ ડાયલેટેડ થતું જોવા મળે છે. લિસ્ટ ટુ ડિજનરેશન્સ ઓફ ધી માયોકાર્ડિયમ ફાઇબ્રસ છે એ શું થઈ જશે ડિસફંક્શન થઈ જશે, ડિજનરેટ થઈ જશે. લિસ્ટ ટુ ઇન્ક્રીઝ ફર્મેનેન્સ ઓફ ધી માયોકાર્ડિયમ ટિશ્યુ છે કેવા થઈ જશે એનલાર્જ થશે, ઇન્ક્રીઝ થશે. લિસ્ટ ટુ કોન્સ્ટ્રક્શન ઓફ ધી હાર્ટ રિડ્યુસ. હાર્ટનું જે કોન્ટ્રેક્શન્સ કરે છે એ કેવું થઈ જશે, એની એક્ટિવિટીઝ છે એ રિડ્યુસ થઈ જશે. લિસ્ટ ટુ લો કાર્ડિયાક આઉટપુટ. હાર્ટની એક્ટિવિટી લો થવાના કારણે એની કાર્ડિયાક આઉટપુટ છે કેવું થઈ જશે લો થઈ જશે. લિસ્ટ ટુ કમ્પેન્સેટરી મિકેનિઝમ સ્ટાર્ટ વિથ ધ ઇન્ક્રીઝ હાર્ટ રેટ એન્ડ વર્ક બાય ધી હાર્ટ. એટલે કે એ જે કમ્પેન્સેટરી એટલે કે ઇનસફિશિયન્સ ઇરેગ્યુલર એ મિકેનિઝમ સ્ટાર્ટ થવાના લીધે શું થશે તો કે હાર્ટ રેટ છે એ ઇન્ક્રીઝ થાય છે અને એનું વર્ક પણ કેવું થઈ જશે એબનોર્મલ થઈ જશે. લિસ્ટ ટુ વેન્ટ્રિકલ ફાઇબ્રિલેશન્સ એટલે કે રેપિડ ઇરેગ્યુલર વેન્ટ્રિકલનું ઇરેગ્યુલર જોવા મળે છે એનું વર્ક રેપિડ જોવા મળે છે. અને લિસ્ટ ટુ હાર્ટ ફેલિયર કે જેના કારણે શું થશે હાર્ટ ફેલ જોવા મળે છે. સેકન્ડ ટાઈપ છે હાઇપરટ્રોફિક કાર્ડિયોમાયોપેથી. હાઇપરટ્રોફિક કાર્ડિયોમાયોપેથી કોને કહેવાય તો કે ઇન્ક્રીઝ ધ થિકનેસ ઓફ ધી ઇન્ટરવેન્ટ્રિક્યુલર સેપ્ટમ લીડ્સ ટુ ધી વાલ્વ rigidity and hence increase the resistance to the blood flow from the left atrium and the outflow of the left ventricle to aorta. એટલે કે થિકનેસ ઇન્ક્રીઝ થશે. કોની થિકનેસ ઇન્ક્રીઝ થશે તો વેન્ટ્રિક્યુલર ઇનર વેન્ટ્રિક્યુલર જે વેન્ટ્રિક્યુલર સેપ્ટમ છે એની થિકનેસ ઇન્ક્રીઝ થવાથી વાલ છે એટલે કે એ સ્ટીફ થઈ જશે, કમ્પ્લીટ ઓપન થશે ને ક્લોઝ થશે ને એટલે કે એ સ્ટીફ થઈ જશે, જેના કારણે શું થશે તો કે ઇન્ક્રીઝ ધ રેઝિસ્ટન્સ ટુ ધી બ્લડ ફ્લો. બ્લડ ફ્લો છે એ ઇન્ક્રીઝ થશે ક્યાં તો કે ફ્રોમ લેફ્ટ એટ્રિયમ એન્ડ આઉટ. ક્યાં આઉટ થશે તો કે આઉટફ્લો ફ્રોમ ધી લેફ્ટ વેન્ટ્રિકલ ટુ એવોટા ઇન્ક્રીઝ થશે. એટલે કે આની અંદર શું થશે એના મસલ્સ છે એ મસલ સેલ છે એ ઇન્ક્રીઝ એનો ગ્રો છે એ
ઇન્ક્રીઝ થશે, જેના કારણે છે એ થિકનેસ છે એ ઇન્ક્રીઝ થવાના કારણે વેન્ટ્રિક્યુલર સેપ્ટમ છે એની અંદર જે વાલ છે એ કમ્પ્લીટ ફંક્શન કરશે નહીં, સ્ટીફ થઈ જશે, જેના કારણે બ્લડ ફ્લો છે એ ઇન્ક્રીઝ થયેલો જોવા મળે છે. પેથોફિઝિયોલોજી ડ્યુ ટુ ધી જિયોલોજિકલ ફેક્ટર હાઇપરટ્રોફિક ઓર ધી ઇન્ટ્રાવેન્ટ્રિક્યુલર સેપ્ટમ. ક્યાં જોવા મળે છે હાઇપરટ્રોફી? તો કે ઇન્ક્રીઝ બ્લડ સેલ ઇન્ક્રીઝ ગ્રો સેલ ક્યાં જોવા મળે છે? ઇન્ટ્રાવેન્ટ્રિક્યુલર સેપ્ટમ. લીડ્સ ટુ ધી ડિસફંક્શન ઓફ ધી વેન્ટ્રિકલ્સ, જેના કારણે વેન્ટ્રિકલ કમ્પ્લીટ ફંક્શન કરશે નહીં. લીડ્સ ટુ ધી 2 ટાઈપ્સની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. ફર્સ્ટ વન છે ડિક્રીઝ બ્લડ ફ્લો ફ્રોમ ધી રાઇટ એટ્રિયમ ટુ રાઇટ વેન્ટ્રિકલ. બ્લડ ફ્લો ક્યાં હાઈ થશે? લેફ્ટ વેન્ટ્રિકલની અંદર. તો કે રાઇટ એટ્રિયમ ટુ રાઇટ વેન્ટ્રિકલ્સની અંદર છે એ બ્લડ ફ્લો ડિક્રીઝ થાય છે. લીડ્સ ટુ ઇન્ક્રીઝ ધ સિસ્ટેમિક વેનસ બ્લડ, જેના કારણે રાઇટ એટ્રિયમ એન્ડ વેન્ટ્રિકલ્સની અંદર બ્લડ ફ્લો ડિક્રીઝ થવાથી સિસ્ટેમિક વેનસ બ્લડ છે એ ઇન્ક્રીઝ થાય છે, જેના કારણે શું જોવા મળે છે? ફ્લુઇડ એક્યુમ્યુલેશન થવાના કારણે એડીમા જોવા મળે છે. સેકન્ડ કન્ડિશન શું જોવા મળે છે? તો કે ડિક્રીઝ બ્લડ ફ્લો ફ્રોમ ધી લેફ્ટ એટ્રિયમ ટુ લેફ્ટ વેન્ટ્રિકલ. કમ્પ્લીટ અમાઉન્ટ્સની અંદર બ્લડ ફ્લો થશે નહીં. લીડ્સ ટુ ધી રિડ્યુસ બ્લડ વોલ્યુમ ઇન ધ લેફ્ટ વેન્ટ્રિકલ. લેફ્ટ વેન્ટ્રિકલની અંદર છે એ બ્લડ વોલ્યુમ કેવું જોવા મળે છે? ડિક્રીઝ જોવા મળે છે, ઓછું જોવા મળે છે, જેના કારણે ડિક્રીઝ ધી કાર્ડિયાક આઉટપુટ. કમ્પ્લીટ કાર્ડિયાક આઉટપુટ થશે નહીં. લીડ્સ ટુ હાઇપોક્સિમિયા કન્ડિશન્સ જોવા મળે છે. કમ્પ્લીટ O2 સપ્લાય થશે નહીં. આ કન્ડિશનને શું કહેવામાં આવે છે? હાઇપરટ્રોફી કાર્ડિયોમાયોપેથી, કે મસલ્સ છે એની થિકનેસ ઇન્ક્રીઝ થવાના કારણે આ કન્ડિશન છે એ ડેવલપ થાય છે. નેક્સ્ટ કન્ડિશન આવે છે રેસ્ટ્રિક્ટિવ કાર્ડિયોમાયોપેથી. રેસ્ટ્રિક્ટિવ કાર્ડિયોમાયોપેથી મીન્સ શું થશે? તો કે ઇટ ઇઝ અ કેરેક્ટરાઇઝ બાય ધી કોમ્બિનેશન ઓફ ધી સિમ્ટમ્સ ઓફ ધી ડાયલેટેડ એન્ડ ધ હાઇપરટ્રોફિક કાર્ડિયોમાયોપેથી. એટલે કે બેવના સિમ્ટમ્સ છે આની અંદર જોવા મળે છે. ડાયલેટેડ એન્ડ હાઇપરટ્રોફિક કાર્ડિયોમાયોપેથી બેવના સિમ્ટમ્સ છે એ આ કન્ડિશનની અંદર જોવા મળે છે. તેને શું કહેવામાં આવે છે? રેસ્ટ્રિક્ટિવ કાર્ડિયોમાયોપેથી. સાઇન એન્ડ સિમ્ટમ્સ શું જોવા મળશે? તો કે ડિસેપ્નિયા, ફટીગ, એન્ઝાઇમા પેક્ટોરિસ, એટલે કે ચેસ્ટ પેઇન, પાલ્પિટેશન્સ, બીકોઝ કે એ કેવું થઈ જશે કે ફિલિંગ ઓફ ધી હાર્ટબીટ આપણે છે એ લો જોવા મળે છે પાલ્પિટેશનની અંદર. દેન ટ્રેકિકાર્ડિયા. નેક્સ્ટ વન આવે છે મેનેજમેન્ટ. મેનેજમેન્ટની અંદર શું કરીશું? તો કે ડાયુરેટિકની અંદર ફ્રુસેમાઇડ એન્ડ થાઇઝાઇડ્સ આપવામાં આવે છે. સોડિયમ રિસ્ટ્રિક્ટ ડાયટ લેવા માટે એડવાઇસ કરવામાં આવે છે. એસસીટી ઇન્હિબિટર ડ્રગ, એન્જિયોટેન્સિન કન્વર્ઝન એન્ઝાઇમ છે એ આપવામાં આવે છે. બીટા બ્લોકર આપવામાં આવે છે. વાસો ડાયલેટેડ મેડિકેશન્સ આપવામાં આવે છે. એન્ટીકોએગ્યુલેટન્ટ થેરાપીની અંદર હિપેરિન એન્ડ વારફેરિન આપવામાં આવે છે. અવોઇડ ઇમોશનલ સ્ટેટ. નેક્સ્ટ વન રૂમેટોઇડ ફીવર. રૂમેટોઇડ ફીવર મીન્સ શું થશે? તો કે રૂમેટોઇડ હાર્ટ ડિઝીઝ એ શું છે? વન ટાઈપ ઓફ ધી ફીવર છે અને હાર્ટ ડિઝીઝ છે. શું જોવા મળશે એની અંદર? તો કે ઇટ ઇઝ ઇન્ફ્લામેટરી ડિઝીઝ કન્ડિશન્સ ઓફ ધી હાર્ટ કોઝ બાય ધી બી હિમોલાઇટિક સ્ટેફાઇલોકોકસ. એટલે કે ઇન્ફ્લામેટરી ડિઝીઝ છે એ સ્પેશિયલી ક્યાં જોવા મળે છે? કે ઇન્ફ્લામેશન સ્પેશિયલી ઓફ ધી હાર્ટની અંદર જોવા મળે છે. હાર્ટની અંદર ઇન્ફેક્શન્સ લાગવાથી શું જોવા મળે છે? રૂમેટોઇડ ફીવર, રૂમેટોઇડ હાર્ટ ડિઝીઝ છે એ જોવા મળે છે. શેના કારણે? તો કે બીટા હિમોલાઇટિક સ્ટ્રેપ્ટોકોકાઇન બેક્ટેરિયા દ્વારા જોવા મળે છે. ઇટિયોલોજીની અંદર શું આવશે? સ્ટ્રેપ્ટોકોકાઈ, બીટા હિમોલાઇટિક સ્ટ્રેપ્ટોકોકાઈ માઇક્રો ઓર્ગેનિઝમ્સ. રિસ્ક ફેક્ટરની અંદર પુઅર હાઇજીન, ક્રાઉડી એરિયા, પુવર્ટી, એજ બિટવીન 6 to 50 યરની અંદર છે એ જોવા મળે છે આ કન્ડિશન. દેન પેથોફિઝિયોલોજીની અંદર શું આવશે? તો કે ડ્યુ ટુ ધી ઇટિયોલોજિકલ ફેક્ટર leads to the entry of the bacterial antigens in the blood stream. માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે એ બ્લડ સ્ટ્રીમની અંદર એન્ટર થશે. leads to the colonizations or multiplication of the bacteria. ત્યારબાદ ત્યાં સ્થાયી થશે અને મલ્ટિપ્લિકેશન્સ કરે છે. leads to the inflammation of the myocardium layer of the heart. હાર્ટના માયોકાર્ડિયમ લેયર છે તેની અંદર શું લાગે છે? ઇન્ફેક્શન લાગે છે, ઇન્ફ્લામેશન લાગે છે. લીડ્સ ટુ ધી નેક્રોસિસ ઓફ ધી લેયર ઓફ ધી હાર્ટ. ઇન્ફ્લામેશન્સના કારણે કમ્પ્લીટ બ્લડ સપ્લાય મળશે નહીં, કમ્પ્લીટ વર્ક થશે નહીં, જેના કારણે એના લેયર છે ત્યાં શું જોવા મળે છે? નેક્રોસિસ કન્ડિશન છે એ ડેવલપ થાય છે. નેક્સ્ટ વન સ્વેલિંગ ઓફ કાર્ડિયાક વાલ એન્ડ ધી
લીફલેટ્સ એટલે કે એના વાલ છે એ કાર્ડિયાક વાલ છે એની અંદર સ્વેલિંગ જોવા મળે છે અને ડિસ્ટ્રીબ્યુટેડ થયેલા જોવા મળે છે. લીડ્સ ટુ ધી ડિસફંક્શન ઓફ ધી વાલ, જેના કારણે વાલ છે એ કમ્પ્લીટ ફંક્શન કરશે અને એ લીડ્સ ટુ ધી એટ્રેક્શન ઇન ધ કાર્ડિયાક એટલે કે બ્લડ ફ્લો છે કેવો થઈ જશે, એબનોર્મલ જોવા મળે છે. આ કન્ડિશનને શું કહેવામાં આવે છે? રૂમેટોઇડ ફીવર. સાઇન એન્ડ સિમ્ટમ્સ શું જોવા મળશે તો કે કાર્ડિયાઇટિસ એટલે કે હાર્ટની અંદર ઇન્ફ્લામેશન લાગે છે. પોલીઆર્થરાઇટિસ એટલે કે પોલીઆર્થરાઇટિસ મીન્સ કે જોઈન્ટ છે આખા બોડીની હોલ બોડીને અફેક્ટ કરે છે. હોલ બોડીના જોઈન્ટ છે એની અંદર પેઇન જોવા મળે છે. દેન ઇરિથ્રેમા એટલે કે રેડનેસ જોવા મળે છે. સબક્યુટેનિયસ નોડ્યુલ્સ એટલે કે વન ટાઈપ ઓફ ધી નોડ્યુલ્સ ફોર્મ થાય છે, ગાંઠ જેવું ફોર્મ થાય છે. ફીવર એન્ડ જોઈન્ટ પેઇન જોવા મળે છે. મેનેજમેન્ટની અંદર એન્ટીબાયોટિક, પેનિસિલિન, ઇરિથ્રોમાઇસિન આપવામાં આવે છે ટુ પ્રમોટ ધી કાર્ડિયાક આઉટપુટ. કાર્ડિયાક આઉટપુટ કઈ રીતે પ્રમોટ કરીશું તો કે SCE ઇન્હિબિટર એટલે કે એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ દ્વારા પ્રમોટ કરવામાં આવે છે. બીટા બ્લોકર એન્ડ ડાયુરેટિક મેડિકેશન્સ આપવામાં આવે છે. એન્ડ બેસ્ટ રેસ્ટ ટુ રિડ્યુસ ધી કાર્ડિયાક ઓફેન્સ એટલે કે એની એક્ટિવિટીઝ છે એને કમ્પ્લીટ કરવા માટે શું એડવાઇસ કરવામાં આવે છે? ટેક રેસ્ટ. નેક્સ્ટ કન્ડિશન આવે છે ઇન્ફ્લામેશન ઓફ ધી કાર્ડિયાક લેયર. હાર્ટના લેયર છે 3 લેયર છે, 3 લેયરની અંદર ઇન્ફેક્શન લાગે છે તો એ કન્ડિશનને શું કહેવામાં આવે છે? પેરિકાર્ડિયાઇટિસ મીન્સ કે ઇન્ફ્લામેશન ઓફ ધી પેરિકાર્ડિયમ લેયર. હાર્ટનું પેરિકાર્ડિયમ લેયર છે એની અંદર ઇન્ફ્લામેશન્સ લાગે છે જેને પેરિકાર્ડિયાઇટિસ. માયોકાર્ડિયાઇટિસ મીન્સ ઇન્ફ્લામેશન ઓફ ધી માયોકાર્ડિયમ્સ લેયર. થર્ડ વન એન્ડોકાર્ડિયાઇટિસ મીન્સ કે ઇન્ફ્લામેશન ઓફ ધી એન્ડોકાર્ડિયમ લેયર. તો આ 3 લેયર છે એની અંદર ઇન્ફેક્શન્સ લાગવાથી કન્ડિશન છે એ ડેવલપ થાય છે. ફર્સ્ટ વન એન્ડોકાર્ડિયાઇટિસ. એન્ડોકાર્ડિયાઇટિસ મીન્સ શું તો કે ઇન્ફ્લામેશન ઓફ ધી એન્ડોકાર્ડિયમ લેયર. ઇટિયોલોજીની અંદર શું આવશે તો કે બેક્ટેરિયા, ફંગલ, વાયરલ ઇન્ફેક્શન. રિસ્ક ફેક્ટર તો કે ઇન્ક્યુબેટ કરવામાં આવે પેશન્ટને, ઇટી ટ્યુબ છે એ ઇન્સર્ટ કરવામાં આવે તો એનું ઇન્ફેક્શન છે એ સ્પ્રેડ થાય છે. દેન પ્રોલોંગ ધ આઈવી કેથેટર. આઈવી કેથેટર બોડીની અંદર ઇન્સર્ટ કરેલું હોય તો દેન હિમોડાયાલિસિસ કન્ડિશનની અંદર દેન પ્રોલોંગ હિમોડાયાલિસિસ કરાવવામાં આવે જેના કારણે કેથેટરાઇઝેશન્સના કારણે ડાયગ્નોસ્ટિક પ્રોસિજર કોઈપણ ડાયગ્નોસિસ ફાઇન્ડ આઉટ કરવા માટે પેશન્ટ પર કોઈપણ પ્રકારની પ્રોસિજર કરવામાં આવે જેનું કોમ્પ્લિકેશન્સ રૂપે ઇન્ફેક્શન સ્પ્રેડ થાય છે. રેડિયેશન્સ થેરાપી થ્રુ આલ્કોહોલ કન્ઝપ્શન્સ કરતું હોય તો દેન રૂમેટિક ફીવર. આગળ આપણે જે કન્ડિશન જોઈ જેના કારણે શું જોવા મળે છે? એન્ડોકાર્ડિયાઇટિસ કન્ડિશન છે એ ડેવલપ થાય છે. નેક્સ્ટ વન ઇટિયોલોજી શું આવશે તો નેક્સ્ટ કન્ડિશન કાર્ડિયાક ટેમ્પોનેન્ટ્સ. કાર્ડિયાક ટેમ્પોનેન્ટ્સ મીન્સ શું તો કમ્પ્રેશન ઓફ ધી હાર્ટ. શેના કારણે તો કે ફ્લુઇડ છે એ કલેક્શન્સ થાય છે સરાઉન્ડિંગ ધી હાર્ટ. એને શું કહેવામાં આવે છે? કાર્ડિયાક ટેમ્પોનેન્ટ્સ. એની ઇટિયોલોજી શું છે તો કે ટ્રોમા, ઇન્ફેક્શન્સ, હાઇપરટેન્શન્સ, પલ્મોનરી હાઇપરટેન્શન, રૂમેટિક ફીવર, માયોકાર્ડિયમ ઇસ્કેમિયા અથવા માયોકાર્ડિયલ ઇન્ફેક્શન્સ, એન્ડોકાર્ડિયાઇટિસ, પેરિકાર્ડિયાઇટિસ એન્ડ માયોકાર્ડિયાઇટિસ એટલે કે કાર્ડિયાક ટેમ્પોનેન્ટ એટલે કે કમ્પ્રેશન ઓફ ધી હાર્ટ. શેના કારણે હાર્ટ ઉપર કમ્પ્રેશન આવે છે કે હાર્ટની આજુબાજુ છે એ ફ્લુઇડ કલેક્શન્સ થવાના કારણે. નેક્સ્ટ ઇટિયોલોજી વાલ્વ્યુલર હાર્ટ ડિઝીઝ એન્ડ હાર્ટ ફેઇલ્યર. એના કારણે છે એ જોવા મળે છે. ડેફિનેશન્સ તો કે ઇટ ઇઝ ધ લાઈફ થ્રેટનિંગ કન્ડિશન્સ કોઝ બાય ધી પેરિકાર્ડિયમ ઇન્ફ્યુઝન્સ. શું થશે? પેરિકાર્ડિયમ ઇન્ફ્યુઝન્સ થશે. ધેટ ઇઝ ધ ફિલિંગ ઓફ ધી ફ્લુઇડ ઇન ધ પેરિકાર્ડિયમ સ્પેસ ઇઝ નોન એઝ ધ પેરિકાર્ડિયમ ઇન્ફ્યુઝન. પેરિકાર્ડિયમ ઇન્ફ્યુઝન્સ એટલે શું તો કે પેરિકાર્ડિયમ ઇન્ફ્યુઝન શું છે? લાઈફ થ્રેટનિંગ કન્ડિશન છે. પેરિકાર્ડિયમ વચ્ચે જે સ્પેસ આવેલી છે બિટવીન સ્પેસ છે એની અંદર જે ફ્લુઇડ છે એક્યુમ્યુલેશન્સ થાય છે કન્ડિશનને પેરિકાર્ડિયમ ઇન્ફ્યુઝન્સ કહેવામાં આવે છે. પેથોફિઝિયોલોજી શું આવશે તો કે ડ્યુ ટુ ધી ઇટિયોલોજીકલ ફેક્ટર એક્યુમ્યુલેશન ઓફ ધી ફ્લુઇડ ઇન ધી પેરિકાર્ડિયમ
કેવિટી લીડ્સ ટુ ધી ઇન્ક્રીઝ ઇન્ટ્રા પેરિકાર્ડિયલ પ્રેશર, જેના કારણે શું થશે તો કે પેરિકાર્ડિયલ પ્રેશર છે એ ઇન્ક્રીઝ થાય છે. લીડ્સ ટુ ઇનએડિક્વેટ પમ્પિંગ ઓફ ધી હાર્ટ, હાર્ટ છે એ કમ્પ્લીટ પંપ કરશે નહીં, મીન્સ કે એનું ફંક્શન કમ્પ્લીટ થશે નહીં. લીડ્સ ટુ ધી ફિલિંગ ઓફ ડિક્રીઝ ધી ફિલિંગ ઓફ ધી વેન્ટ્રિકલ્સ, જેના કારણે વેન્ટ્રિકલ્સ છે એનું ફંક્શન એબનોર્મલ થશે. લીડ્સ ટુ ધી રિડ્યુસ ઓક્સિજનેટેડ બ્લડ, ઓક્સિજનેટેડ બ્લડ છે એનું અમાઉન્ટ લોસ થશે, ઓછું થઈ જશે. લીડ્સ ટુ ધી કાર્ડિયાક આઉટપુટ, કાર્ડિયાક આઉટપુટ છે એ ઓછું જોવા મળે છે. લીડ્સ ટુ ધી ડિક્રીઝ આર્ટરિયલ બ્લડ પ્રેશર, જેના કારણે આર્ટરિયલ બ્લડ પ્રેશર છે એ ઓછું જોવા મળે છે. સાઇનમ સિમ્ટમ્સ શું આવશે? હાઇપોટેન્શન્સ, ટ્રેકિકાર્ડિયાઇટિસ એટલે કે ઇન્ક્રીઝ ધી હાર્ટબીટ, ધેન ઇરેગ્યુલર વેનસ ડિસ્ટેન્શન એટલે કે વેન છે કેવી થઈ જશે? લાર્જ થઈ જશે. સાઇનોસિસ ઓફ ધી લીપ એન્ડ પેરિફેરલ પાર્ટ ઓફ ધી બોડી, ડિસેપ્નિયા, ધેન ડાયફ્લોરેસિસ એટલે કે સ્વેટિંગ જોવા મળે છે, ધેન એન્ઝાઇટી જોવા મળે છે. મેનેજમેન્ટની અંદર શું તો કે પેરિકાર્ડિયમ સ્ટેનોસિસ છે તો કે ઇટ ઇઝ એને શું કરવામાં છે? ઇટ ઇઝ અ પ્રોસિજર ઇઝ રિમૂવ ટુ ધી એક્સેસિવ ફ્લુઇડ ફ્રોમ ધી પેરિકાર્ડિયમ કેવિટી. સ્ટેનેસિસ મીન્સ કે પેરિકાર્ડિયમ સ્ટેનેસિસની અંદર શું કરીશું તો કે જે એબનોર્મલ ફ્લુઇડ એક્યુમ્યુલેશન થયેલું છે તેને રિમૂવ કરવામાં આવે છે થ્રુ પ્રોસિજર, એન્ડ એન્ટીબાયોટિક થેરાપી પ્રોવાઈડ કરવામાં આવે છે. નેક્સ્ટ કન્ડિશન છે કોરોનરી આર્ટરિયલ ડિઝીઝ. આગળ આપણે જોઈ લીધું શું હતું તો કે ઇન્ફ્લામેશન ઓફ ધી કાર્ડિયાક લેયર, હાર્ટના જે લેયર છે એની અંદર ઇન્ફેક્શન લાગે છે, પેરિકાર્ડિયમ, માયોકાર્ડિયમ એન્ડ એન્ડોકાર્ડિયમ. નેક્સ્ટ વન પેરિકાર્ડિયમ ઇન્ફ્યુઝન કોને કહેવામાં આવે છે તો કે પેરિકાર્ડિયમ સ્પેસ છે એની વચ્ચે જે ફ્લુઇડ એક્યુમ્યુલેશન્સ થાય છે તેને શું કહેવામાં આવે છે? પેરિકાર્ડિયમ ઇન્ફ્યુઝન. નેક્સ્ટ કન્ડિશન આવે છે કોરોનરી આર્ટરિયલ ડિઝીઝ. હવે આર્ટરિયલ ડિઝીઝ આવે છે તો કે એની અંદર કઈ કઈ કન્ડિશન છે ઇન્ક્લુડ થશે તો કે એમઆઈ મીન્સ કે એક્યુટ કોરોનરી સિન્ડ્રોમ્સ છે, હાર્ટ એટેક વન ટાઈપ ઓફ ધી, માયોકાર્ડિયલ ઇન્ફેક્શન ઓર માયોકાર્ડિયલ ઇસ્કેમિયા મીન્સ એમઆઈ એટલે એ શું છે તો કે એક્યુટ કન્ડિશન છે, માયોકાર્ડિયલ ઇન્ફેક્શન એન્ડ માયોકાર્ડિયલ ઇસ્કેમિયા. સેકન્ડ વન શું આવશે તો કે એન્જિયો પેક્ટોરિન્સ એટલે કે ચેસ્ટ પેન. એન્જિયો પેક્ટોરિન્સ મીન્સ કે ચેસ્ટ પેન. આ ટુ કન્ડિશન છે કોરોનરી આર્ટરિયલ ડિઝીઝની અંદર ઇન્ક્લુડ થાય છે. કોરોનરી આર્ટરી સપ્લાય ધી બ્લડ ટુ હાર્ટ. ઇફ ધી કોરોનરી આર્ટરી બીકમ્સ ટુ બ્લોક ધ બ્લડ ફ્લો રિડ્યુસ ઇન ધ પર્ટિક્યુલર એરિયા ઓફ ધી હાર્ટ. કોરોનરી આર્ટરી શું કરે છે તો કે હાર્ટની અંદર બ્લડ સપ્લાય કરે છે, બટ કોઈપણ એરિયાની અંદર બ્લોકેજ થવાથી એ હાર્ટના પર્ટિક્યુલર એરિયામાં કમ્પ્લીટ બ્લડ સપ્લાય કરશે નહીં. હાર્ટ ધેટ એરિયા ગેટ ધ ઇસ્કેમિયા ઓર ધી માયોકાર્ડિયલ ઇન્જુરી, જેના કારણે હાર્ટના એ પાર્ટની અંદર શું જોવા મળે છે? ઇસ્કેમિયા કન્ડિશન્સ જોવા મળે છે, કમ્પ્લીટ બ્લડ સપ્લાય થશે નહીં અને એ ટિશ્યુ છે કેવા થઈ જશે? ઇન્જુર્ડ થશે. તો આ કન્ડિશન જોવા મળે છે કે કોરોનરી આર્ટરી છે એ બ્લડ સપ્લાય કરે છે, બટ કોઈપણ પ્રકારનું બ્લોકેજના કારણે છે કમ્પ્લીટ બ્લડ ફ્લો કરી શકશે નહીં, જેના કારણે હાર્ટના અફેક્ટેડ એરિયાની અંદર છે કમ્પ્લીટ બ્લડ સપ્લાય ન થતાં એ પાર્ટ્સની અંદર છે ઇસ્કેમિયા કન્ડિશન જોવા મળે છે. કોરોનરી આર્ટરી બ્લોક બાય ધી અધર્સ erythrosclerotic plug that the obstructions flowing of the blood to heart. કોરોનરી આર્ટરી છે બ્લોક થાય છે શેના કારણે તો કે મ્યુકસ સિક્રેશન, મ્યુકસ પ્લગ બનવાના કારણે અથવા તો એબનોર્મલ પ્લગ છે એ ડેવલપ થાય છે જેના કારણે છે એ બ્લોક થાય છે. ધ એથેરોસ્ક્લેરોટિક પ્લગ ઇઝ ધ obstruction which made by the શેનું બનેલું હોય છે તો કે લિપિડ મોલેક્યુલર પેટિલેટ્સ એન્ડ અધર સબસ્ટન્સ ઇન ધી બ્લડ that the deposit between the layer of the coronary blood vessels progressively it become the gigantic એટલે કે large leads to the narrow the blood vessels space. This occurs happening in the coronary artery leads to the produce the various heart diseases like the myocardium infarctions, angiopectonis and heart failure.
શું થશે તો કે કોરોનરી આર્ટરી છે એની અંદર લિપિડ, મોલેક્યુલર, પ્લેટિલેટ અથવા તો અધર સબસ્ટન્સ છે બ્લડની અંદર રહેલા છે એનું એક પ્લગ બને છે, એ ફોર્મ કરે છે. ક્યાં જોવા મળે છે તો કે ક્યાં ડિપોઝિટ થશે તો કે બિટવીન લેયર વેસલ્સ અને એના લેયરની વચ્ચે છે એ ડિપોઝિટ થશે, જેના કારણે એ લાર્જ થશે, ધીમે ધીમે એ લાર્જ થતું જાય છે અને જેના કારણે છે એ બ્લડને સ્પેસ ઓછી મળે છે. એટલે કે બ્લડ વેસલ્સની અંદર સ્પેસ છે એ ઓછી થવાના કારણે એ કમ્પ્લીટ બ્લડ સપ્લાય કરી શકશે નહીં, જેના કારણે કમ્પ્લીટ બ્લડ સપ્લાય ન થતાં અધર વેરિયસ ડિઝીઝ છે એ પ્રોડ્યુસ થાય છે. તો કે માયોકાર્ડિયલ ઇન્ફેક્શન્સ, એન્જિયોપેક્ટોનિસ, ધેન હાર્ટ ફેલર, આવા ડિઝીઝ છે એ ડેવલપ થાય છે. નેક્સ્ટમાં આવે છે કે કોરોનરી આર્ટરી છે એની અંદર કોરોનરી આર્ટરી ડિઝીઝ છે તો એની અંદર શું શું રિસ્ક ફેક્ટર આવે છે? નોન મોડિફાયેબલની અંદર શું આવશે? હેરિડિટી, advanced age after 40 years, gender it more common in the female than the male, મેલ કરતાં ફિમેલની અંદર વધારે જોવા મળે છે. મોડિફાયેબલની અંદર શું આવશે તો કે સ્મોકિંગ, હાઇપરટેન્શન, હાઈ સીરમ કોલેસ્ટ્રોલ લેવલ લેતું હોય તો જેનો પ્લગ છે એ ડેવલપ થાય છે. ઇનએડિક્વેટ ફિઝિકલ એક્ટિવિટી, ઓબેસિટી, ડાયાબિટીસ મલાઇટસ, સ્ટ્રેસ એન્ડ મોનોપોઝની અંદર છે આ વધારે જોવા મળે છે. સ્મોકિંગ છે તો સ્મોકિંગની અંદર કઈ રીતે જોવા મળે છે તો કે સ્મોકિંગ છે એની અંદર નિકોટિન આવેલું હોય છે, જે શું કરે છે એપિનેફ્રિન એન્ડ નોન એપિનેફ્રિન છે એને સ્ટિમ્યુલેટ કરે છે. એપિનેફ્રિન છે એ મોસ્ટલી ક્યારે આપવામાં આવે છે તો કે એડમિશન્સ ઇન સીપીઆર આપે ત્યારે છે એ આપવામાં આવે છે. કાર્ડિયાક રિસસિટેશન જ્યારે પ્રોસેસ કરવામાં આવે છે ત્યારે છે એ સીપીઆરની અંદર છે એ એપિનેફ્રિન આપવામાં આવે છે. નોન એપિનેફ્રિન શું કરે છે તો કે નોન એડ્રીનાલિનની અંદર છે એ પ્રોડ્યુસ થાય છે. એપિનેફ્રિન શું કરે છે તો કે એન્ટ્રિયલ ઇન્ક્રીઝ ધ આર્ટરિયલ બ્લડ પ્રેશર, એ આર્ટરીનું બ્લડ પ્રેશર છે એને ઇન્ક્રીઝ કરે છે, જેના કારણે શું થશે તો કે વાસો કન્સ્ટ્રક્શન્સ પ્રોસેસ છે એ જોવા મળે છે. વાસો કન્સ્ટ્રક્શન પ્રોસેસના કારણે શું થશે તો કે એક્ટિવેટેડ પ્લેટિલેટ એન્ડ મોલેક્યુલર ફોર્મ થશે. દેન પ્લેટિલેટ એગ્રીગેશન્સ જોવા મળે છે, જે શું કરે છે તો કે નેરોઈંગ ઓફ ધી બ્લડ વેસલ્સ રિઝલ્ટિંગ ધી કોન્ટ્રેક્શન ઓફ ધી બ્લડ વેસલ્સ, એ શું કરે છે બ્લડ વેસલ્સ છે એને નેરોઈંગ કરે છે, જેના કારણે છે એક બ્લડ વેસલ્સ છે એ કોન્ટ્રેક્ટ થશે, જેના કારણે કમ્પ્લીટ વર્ક થશે નહીં. નેક્સ્ટ વન શું હતું તો કે ટ્રાયગ્લિસરાઇડ ઓર ધી લિપિડ એ જે પ્લગ બનાવે છે કઈ રીતે તો કે પ્રોટીન, લિપોપ્રોટીન એન્ડ ત્યારબાદ છે એ પ્લગ ફોર્મ થાય છે. કઈ રીતે તો કે ડ્યુરિંગ મેન્સ્ટ્રુએશન સાયકલ સ્ટોપ ઓફ ધી ઇસ્ટ્રોજન ફોર્મેશન થતું એને સ્ટોપ કરે છે, જેથી લિપોપ્રોટીન છે એ શું થશે તો કે લિપોપ્રોટીન છે એ બનવા લાગે છે અને ઇસ્ટ્રોજન લિપોપ્રોટીનને બનતું અટકાવે છે, જેના કારણે છે એ પ્લગ ફોર્મ થશે ત્યારે પ્લગ ફોર્મ થશે નહીં, બટ મોનોપોઝની અંદર છે એ પ્લગ ફોર્મ થાય છે. પેથોફિઝિયોલોજીની અંદર શું આવશે તો કે ડ્યુ ટુ ધી ઇટિયોલોજીકલ ફેક્ટર ઇન્ક્રીઝિસ થિકનેસ ઓફ ધી વોલ ડ્યુ ટુ ધી ડિપોઝિશન્સ ઓફ ધી લિપિડ મોલેક્યુલર ઇન ધી કોરોનરી વોલ. ઇટિયોલોજીકલ ફેક્ટરના કારણે છે એ વોલની થિકનેસ છે એ ઇન્ક્રીઝ થાય છે, જેના કારણે શું થશે તો કે લિપિડ મોલેક્યુલર છે એ કોરોનરી વોલની અંદર છે એ શું કરશે ડિપોઝિશન્સ કરશે. નેક્સ્ટ વન ઇન્ક્રીઝ ધ ડિપોઝિશન્સ છે એ વધે છે. નેક્સ્ટ લીડ્સ ટુ ધી ફોર્મેશન ઓફ ધી ગાઇન્ટ પ્લેગ. આ પ્લગ છે એ ફોર્મ કરે છે કે લાર્જ પ્લગ છે એ ફોર્મ કરે છે. લીડ્સ ટુ ધી રિડ્યુસ ધી સ્પેસ ઓફ ધી કોરોનરી બ્લડ વેસલ્સ, જેના કારણે કોરોનરી બ્લડ વેસલ્સ છે એ કેવી થઈ જશે રિડ્યુસ થઈ જશે. લીડ્સ ટુ ધી નેરોઈંગ ઓફ ધી કોરોનરી આર્ટરી, જેના કારણે કોરોનરી આર્ટરી છે એ નેરો થશે. લીડ્સ ટુ ધી રિડ્યુસ ધી બ્લડ સપ્લાય ટુ ધી એરિયા ઓફ ધી હાર્ટના અફેક્ટેડ એરિયાની અંદર છે કમ્પ્લીટ બ્લડ સપ્લાય પ્રોવાઈડ થશે
નહીં. નેક્સ્ટ વન, ઇન્ક્રીઝ ધ ડિમાન્ડ ઓફ ધી O2 ઇન એરિયા ઓફ ધી હાર્ટ. જે અફેક્ટેડ એરિયાની અંદર O2ની ડિમાન્ડ છે એ હાઈ થશે. દેન એનેરોબિક મેટાબોલિઝમ ઇન ધ કાર્ડિયાક સેલ. જેના કારણે શું જોવા મળે છે? O2 કમ્પ્લીટ મળશે ને તો એનોરોબિક મેટાબોલિઝમ થશે કાર્ડિયાક સેલની અંદર, જેના કારણે માયોકાર્ડિયમ ઇસ્કેમિયા જોવા મળે છે. જેના કારણે શું થશે? તો કે એન્જિના પેક્ટોરિસ જોવા મળે છે, એટલે કે ચેસ્ટ પેઇન જોવા મળે છે અને હાર્ટ ફેલ થાય છે. સાઇનમ સિમ્ટમ્સ શું જોવા મળશે? તો કે ડિસેપ્નિયા, ચેસ્ટ પેઇન, કાર્ડિયાક ડેથ એન્ડ સાઇનોસિસ એન્ડ હેડેક જોવા મળે છે. નેક્સ્ટ વન, મેનેજમેન્ટ ઓર પ્રિવેન્ટિવ મેઝર. પ્રિવેન્ટિવ મેઝર્સની અંદર શું કરીશું? તો કે મેન્ટેન ઓર ધી રિડ્યુસ ધી કોલેસ્ટ્રોલ લેવલ. દેન એટલે મીન્સ કે modify the lifestyle, reduce the body weight and maintain the blood sugar level and restore the blood supply. નેક્સ્ટ વન આવે છે મેનેજમેન્ટની અંદર તો કે PTCA. PTCA મીન્સ શું? તો કે પરક્યુટેનિયસ ટ્રાન્સમિશનલ કોરોનરી એન્જિયોપ્લાસ્ટી. એની અંદર શું છે? વન ટાઈપ ઓફ ધી સર્જરી છે. એની અંદર શું કરવામાં આવશે? તો કે ધ બલૂન ટીપ ધ catheter is insert in the femoral artery with the help to the guide. બલૂન ટીપ છે, બલૂન છે એ ઇન્સર્ટ કરવામાં આવે છે વિથ કેથેટર થ્રુ એન્ડ ફિમોરલ આર્ટરીની અંદર હેલ્પ ધી ગાઈડ દ્વારા છે, ગાઈડલાઇન દ્વારા છે એ ઇન્સર્ટ કરવામાં આવે છે. ઇટ ઇઝ ડન અંડર ધી એક્સરે. આ એક્સરેની અંડરમાં કરવામાં આવે છે. દેન ગાઈડન્સ ઓર લાઈવ કમ્પ્યુટર સ્ક્રીનિંગ, અને લાઈવ કમ્પ્યુટરની અંદર છે એ પ્રોસેસ કરવામાં આવે છે. વેન ધી કેથેટર artery next to the balloon is the implanted the several times to the reshape the lumens, એટલે કે blood vessels by the stretching and the fighting the plug અગેન્સ્ટ ધી આર્ટ્રિયલ વોલ. એ શું કરે છે? કેથેટર છે એ જે ઇન્સર્ટ કરવામાં આવેલું છે, બલૂન ઇન્સર્ટ કરવામાં આવેલું છે એ એક્સરેની અંડરમાં વિથ ગાઈડલાઇન્સ એન્ડ લાઈવ કોમ્પ્યુટર સ્ક્રીનિંગ દ્વારા છે એ ઓબ્ઝર્વ કરવામાં આવે છે. એ રીતે છે ઇન્સર્ટ કરવામાં આવે છે. એ શું કરે છે? તો કે એ પ્રેશર પ્રોવાઈડ કરે છે. વન ટાઈપ ઓફ ધી પ્રેશર, જે પ્લગ છે એને પ્રેશર પ્રોવાઈડ કરે છે, જે આર્ટ્રિયલ પોલની ઓપોઝિટ સાઈડ એ ઓપન કરે છે, એને વાઇડ બનાવે છે. બિફોર ધી સ્ટાર્ટ ધી પ્રોસિજર એ પિગમેન્ટ્સ ઇન્ફ્યુઝ ઇન ધી બ્લડ સર્ક્યુલેશન્સ ટુ ધી વિઝ્યુલાઇઝ ધ પાથવે એન્ડ ટુ ગેટ ધ ક્લિયર ઇમાર્જ ઓફ ધી બ્લડ વેસલ્સ. એટલે કે બિફોર આ જે સ્ટાર્ટ કરેલી છે પ્રોસિજર, એની પહેલાં છે એ જે પિગમેન્ટ્સ એ જે પ્લગ બનેલું છે એ દેખાય છે, વિઝ્યુલાઇઝ કરી શકીએ છીએ, બટ એ શું કરી દે છે? પ્રેશર થ્રુ છે એને ડિપ્રેસ કરી દેવામાં આવે છે. નેક્સ્ટ ટુ ધ બલૂન ટીપ ધી કેથેટર ઇઝ ઇન્સર્ટ વિથ ધી હેલ્પ ઓફ ધી ગાઈડલાઇન્સ ટુ ધી રીચ એટ ધી પ્લગ લોકેટેડ ઓફ ધી કોરોનરી આર્ટરી. ધ ક્લિયર લાઈવ ઇમેજ શો ઓન ધી કમ્પ્યુટર સ્ક્રીન ટુ ધી ઇન્સર્ટ ધી કેથેટર ઇન્ટુ ધી કરેક્ટ બ્લોકર્સ લ્યુમેન. એટલે કે ટીપ ઓફ ધી બલૂન છે એ કેથેટરની ટીપ પર રાખવામાં આવે છે, ઇન્સર્ટ કરવામાં આવે છે, ગાઈડલાઇનથી એ છે એ ઇન્સર્ટ કરવામાં આવે છે, પ્રોસિજર કરવામાં આવે છે, અને એ કમ્પ્યુટર સ્ક્રીન ઉપર છે એ કમ્પ્લીટ શો થતું હોવું જોઈએ, બિકોઝ કે એક કરેક્ટ બ્લોકેજ છે એને આપણે જે લ્યુમેન છે એને રિડ્યુસ કરી શકીએ. નેક્સ્ટ શું આવશે? તો કે DCA. DCA મીન્સ કે ડાયરેક્શનલ કોરોનરી એર્થરેક્ટોમી. ડાયરેક્શનલ કોરોનરી એર્થરેક્ટોમી મીન્સ શું? તો કે ઇટ ઇઝ અ રિડ્યુસ કોરોનરી સ્ટેનોસિસ વેન ધી DCA cutters consist of the catheter that they contains the rigid the cylindrical rotating the blade that they remove the atherosclerotic the materials and the deposit the help to the make the adequate the space in the coronary artery. આની અંદર છે એ કોરોનરી સ્ટેનોસિસ છે એની અંદર છે શું કરવામાં આવે છે? તો કે DCA એટલે કે કેથેટર ઇન્સર્ટ કરવામાં આવે. કેવું? તો કે સિલિન્ડ્રિકલ રોટેટેડ બ્લેડ છે એ ઇન્સર્ટ કરવામાં આવે છે, જે શું કરે છે? તો કે જે પ્લગ ફોર્મ થયું છે તેને રિમૂવ કરે છે, ડિપોઝિટેડ મટીરિયલ છે એને બ્લેડ દ્વારા છે એ રિમૂવ કરે છે. તો આ રીતે છે એ કોરોનરી આર્ટરી છે એની એડ્યુકેટ સ્પેસ બનાવવામાં આવે છે. નેક્સ્ટ વન, ઇન્ટ્રા કોરોનરી સ્ટેન્ટ પ્રોસિજર.
ઇન્ટ્રાકોરોનરી સ્ટેન પ્રોસિજરની અંદર શું થશે તો કે ધ કોરોનરી સ્ટેન આર ધ મેડ ઓફ ધી સ્ટેનલેસ સ્ટીલ. આ જે છે સ્ટેન છે એ શેનાથી બનેલું હોય છે? સ્ટેનલેસ સ્ટીલથી બનેલું છે. ધેટ ઇઝ absorbable in the place in the coronary artery with the help to the PTCA balloon tip and the catheter. This catheter bears the stent that is insert into the coronary artery at side of the block. એટલે કે આ પ્રોસિજરની અંદર છે જે સ્ટેનલેસ સ્ટીલ યુઝ કરવામાં આવે છે એ કઈ રીતે કરવામાં છે તો કે PTCA આગળ આપણે જે પ્રોસિજર જોઈ છે PTCA એને જ એની અંડરમાં કરવામાં આવે છે. મીન્સ કે પરક્યુટેનિયસ ટ્રાન્સમિશનલ કોરોનરી એન્જિયોપ્લાસ્ટી છે એ જે પ્રોસિજર કરીએ છીએ એની અંડરમાં આ પ્રોસિજર છે એ કરવામાં આવે છે. નેક્સ્ટ વન લેઝર એબ્લિલેશન્સ. લેઝર એબ્લિલેશન્સ મીન્સ કે the laser are the used with the balloon angioplasty to the vaporize આર્થ્રિયોસ્ક્લેરોટિક પ્લગ. જે આર્થ્રિયોસ્ક્લેરોટિક એટલે જે મોલેક્યુલર ફોર્મ થયું છે એનું લેઝર દ્વારા છે એ રિડ્યુસ કરવામાં આવે છે. આગળ આપણે જોયું છે કેથેટર છે ઇન્સર્ટ કરીએ છીએ એ જ રીતે આની અંદર લેઝર છે એ યુઝ કરવામાં આવે છે. આફ્ટર PTCA ધ લેઝર રેડિયેશન ઇઝ એડમિનિસ્ટર્ડ ટુ રિમૂવ ધ એડિશનલ રિમેનિંગ પ્લગ ફ્રોમ ધી લ્યુમેન. PTCA પ્રોસિજરની અંડરમાં જ આ પ્રોસિજર કરવામાં આવે છે. લેઝર એબ્લિલેશન્સ લેઝર દ્વારા છે એ પ્લગ છે એને રિમૂવ કરવામાં આવે છે. નેક્સ્ટ વન સર્જિકલ મેનેજમેન્ટ. સર્જિકલ મેનેજમેન્ટની અંદર વન છે ઓપન હાર્ટ સર્જરી, સેકન્ડ વન છે ABG જેની અંદર કોરોનરી આર્ટરિયલ બાયપાસ ગ્રાફિંગ કરવામાં આવે છે. ફર્સ્ટ વન સ્ટર્નોથોરેકો ઇન્સિઝન ઓપન હાર્ટ સર્જરી છે એની અંદર શું કરીશું તો કે સ્ટર્નમ જે થોરેસિક કેવિટી છે એની અંદર sternothoraco incision is made to the visualize the heart. It is a coronary artery and heart છે એ વિઝ્યુલાઇઝ કરી શકે. The heart should be the bloodless. So PBM is used during the cardiac surgery. PBM મશીન છે એ યુઝ કરવામાં આવે છે ડ્યુરિંગ કાર્ડિયાક સર્જરી ટુ ડ્રાઈવ ટુ ધી બ્લડ સર્ક્યુલેશન્સ. કારણ કે આપણે બ્લડ સર્ક્યુલેશન્સ કમ્પ્લીટ જોઈ શકીએ. This heart lung machine derived the circulations from the heart and lung that provide the surgeon with the bloodless operations field. એટલે કે આની અંદર શું કરવામાં આવે છે PBM મશીન છે એના દ્વારા છે એ જોડે રાખી અને શું કરવામાં આવે છે સર્જરી કરવામાં આવે છે. This machine perform the all gas exchange. એ શું કરે છે તો કે all gas exchange કરે છે. It filter then rewarms and cools the blood. It the circulated the oxygenated and they filter the blood back in the arterial stream. એ કમ્પ્લીટ બ્લડ થઈ શું થશે તો કે આર્ટરીની અંદર છે આર્ટરિયલ સિસ્ટમની અંદર છે એ બ્લડ છે એ બેક થાય છે. The angio coagulations infused with the normal saline or the renal latex form the dilation of the blood to the prevent the risk of the clot. એન્ટીકોગ્યુલેશન્સ માટે શું કરવામાં આવે છે તો કે નોર્મલ સલાઇન એન્ડ રિનલ લેક્ટેક છે એને ઇન્સર્ટ કરવામાં આવે છે જે શું કરે છે બ્લડ છે એને ડાયલેટ કરે છે ક્લોટ છે એને પ્રિવેન્ટ કરવા માટે. સેકન્ડ વન શું છે ABG આપણે જોયું હતું એની અંદર તો કે ધ સર્જરી ઇઝ પરફોર્મ ઓન ધી બીટિંગ હાર્ટ આફ્ટર ધ રિડ્યુસિંગ ધ કાર્ડિયાક મોશન્સ વિથ ધ સેવરલ ડિફરન્ટ મેડિકેશન્સ એન્ડ ધ ડિવાઇસ ઇટ ધ ડઝ to avoid the PBM by the opening middle sternectomy incision to the visualize of the heart and the aorta. After the making incision at the part of the stiffness vein, memory vein, femoral artery and radial artery is taken to the graft and the distal end of the artery or the vein to the aorta and the proximal end graft with the coronary vessels distal end to the blockage. As the result, ischemic part of the heart become the revascularizations. આ સર્જરીની અંદર શું કરવામાં આવે છે તો કે હાર્ટ છે એનું કાર્ડિયાક મોશન છે એ કમ્પ્લીટ થયા બાદ છે એ કરવામાં આવે છે. બિકોઝ કે ત્યારે શું કરી શકે તો કે
ડિફરન્ટ મેડિકેશન્સ અને ડિવાઇસ યુઝ કરીને કરવામાં આવે છે, બિકોઝ કે ત્યારે કમ્પ્લીટલી છે એ ઓબ્ઝર્વ કરી શકાય. તો આ બધી આર્ટરી વેન છે એને ઇન્ક્લુડ કરવામાં આવે છે કે સ્ટર્નોક્ટોમી કરેલી છે તો કે ઇન્સિઝન ટુ ધી વિઝ્યુલાઇઝ, જેનાથી આપણે મીડિયલ પાર્ટની અંદર ઇન્સિઝન મૂકવામાં આવે છે, બિકોઝ કે હાર્ટ છે એને કમ્પ્લીટ ઓબ્ઝર્વ કરી શકાય. એવોટા આફ્ટર ધી મેકિંગ ધ ઇન્સિઝન એ પાર્ટ ઓફ ધી સ્ટીફનિંગ વેઇન, મેમરી વેઇન, આ બધા છે એને શું કરી શકાય, ઓબ્ઝર્વ કરી શકાય. અને જેના કારણે છે એ ઇશેમિક પાર્ટ છે એને શું કરવામાં આવે છે, રિવાસ્ક્યુલરાઇઝ કરવામાં આવે છે. બ્લોકેજ એનો જે ડિસ્ટલ એન્ડને જે બ્લોકેજ છે એ રિમૂવ કરવામાં આવે છે. નેક્સ્ટ કન્ડિશન આવે છે કાર્ડિયાક રિહેબિલિટેશન્સ, એટલે કે જે નોર્મલ કન્ડિશન હતી એ જ કન્ડિશનની અંદર પાછું કાર્ડિયાક વર્ક કરાવવા માટે શું કરવામાં આવે છે, તો કે હાર્ટ છે એને કમ્પ્લીટ રિહેબિલિટેશન્સ કરવામાં આવે છે. તો એની અંદર શું આવશે તો કે એને 3 સ્ટેજની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. ફર્સ્ટ વન, ઇન્ટ્રોડક્શન. આફ્ટર કાર્ડિયાક સર્જરી પેશન્ટ પ્લેસ ઇન ધ સ્પેશિયલ રૂમની અંદર પેશન્ટને રાખવામાં આવે છે, ઓર ધ ડિપાર્ટમેન્ટ ફોર ધી રેપિડ recovery programs, and he or she get family environment within the hospital environment. This type of the care is known as cardiac rehabilitation. Cardiac rehabilitation means શું તો કે આફ્ટર કાર્ડિયાક સર્જરી પછી પેશન્ટ છે એને સ્પેશિયલ રૂમની અંદર શિફ્ટ કરવામાં આવે છે. ડિપાર્ટમેન્ટ છે એ શું કરે છે તો કે રેપિડલી એટલે કે જલ્દી છે એ રિકવર કરી શકાય તેવો પ્રોગ્રામ મીન્સ એવો પ્લાન કરે છે. હી ઓર શી પેશન્ટ છે એનું ફેમિલી એન્વાયરમેન્ટ વિથ હોસ્પિટલ એન્વાયરમેન્ટ છે એ કમ્પ્લીટ રાખી શકે એવું એને આપવામાં આવે છે. કે આ કન્ડિશનને, આ કેરને શું કહેવામાં આવે છે તો કે કાર્ડિયાક રિહેબિલિટેશન્સ કહેવામાં આવે છે. ઇન ધીસ there are the 3 stage where the post operative cardiac patient get the care. એને 3 સ્ટેજની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. ઇન ધીસ 3 સ્ટેજ કાર્ડિયાક પેશન્ટ ગેટ ધી કેર. એની અંદર ફર્સ્ટ સ્ટેજ છે ઓબ્જેક્ટિવ. ઓબ્જેક્ટિવની અંદર શું તો કે રિડ્યુસ ધી કોમ્પ્લિકેશન્સ ઓફ ધી પ્રોલોંગ બેડ રેસ્ટ. આની અંદર જે કંઈ પણ પ્રોલોંગ બેડ રેસ્ટના જે કોમ્પ્લિકેશન્સ છે એને રિડ્યુસ કરવામાં આવે છે. અસેસ ધી ક્લાયન્ટ ફિઝિયોલોજિકલ રિસ્પોન્સ ટુ ધી એક્સરસાઇઝ. પેશન્ટ કેવી રિસ્પોન્સ કરે છે જે એક્સરસાઇઝ કરાય છે એની સામે કેટલી રિકવરી મળેલી છે, દેન કેટલું હેલ્થ છે એ પ્રમોટ થઈ છે. મેનેજ ધી સાયકોલોજીકલ ઇસ્યુ અબાઉટ ધી રિકવરી. સાયકોલોજીકલ સપોર્ટ આપવામાં આવે છે અબાઉટ ધી રિકવરી એન્ડ રિસ્પોન્સ આપવામાં આવે છે. એડ્યુકેટ્સ ધ ક્લાયન્ટ્સ એન્ડ ફેમિલી મેમ્બર્સ રિગાર્ડિંગ ધી હેલ્થ પ્રમોશન્સ. એ શું કરવામાં આવે છે, મેઇન એમ શું છે તો કે હેલ્થને પ્રમોટ કર્યું, તો એના માટે ક્લાયન્ટ્સ અને ફેમિલી મેમ્બર છે એને એના તરફ લઈ જવામાં આવે છે. શેના કે હેલ્થ પ્રમોશન માટે જે કંઈ પણ વસ્તુ કરવી પડે એ કરવામાં આવે છે. Then improve the cardiac output, promote the gas exchange, maintain the airway clearance, reduce the risk of the hemorrhage and pain management. નેક્સ્ટ વન સેકન્ડ સ્ટેજ. સેકન્ડ સ્ટેજની અંદર શું આવશે તો કે ટીલ ધી 10 days. આફ્ટર સર્જરી 10 days સુધી સ્ટેજ જે જોવા મળે છે એને શું કહેવામાં છે, સેકન્ડ સ્ટેજ. એને શું કહેશું તો કે આઉટ પેશન્ટ એક્સરસાઇઝ ટ્રેનિંગ ઓબ્જેક્ટિવ. આઉટ પેશન્ટ એક્સરસાઇઝ ટ્રેનિંગ ઓબ્જેક્ટિવ. એની અંદર શું કરાવીશું તો કે કન્ટિન્યુઅસ ઇસીજી મોનિટરિંગ, ઇમરજન્સી ઇક્વિપમેન્ટ છે એને રેડી રાખવાના, એરોબિક એક્સરસાઇઝ અંડર ધી મેડિકલી સુપરવિઝનની અંદર છે એક્સરસાઇઝ કરવામાં આવે છે. સુપરવિઝન્સ 20 to 40 minutes ટુ ધી મેન્ટેન ધી ફિઝિયોલોજિકલ ફંક્શન્સ. 2 to 40 minutes છે એને કોઈ પણ ફંક્શન કરાવવામાં આવે છે ફિઝિયોલોજિકલ. ન્યુટ્રિશનલ કાઉન્સેલિંગ કરવામાં આવે છે એન્ડ સાયકોલોજીકલ કાઉન્સેલિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે સેકન્ડ સ્ટેજની અંદર. થર્ડ સ્ટેજ શું આવશે તો કે હોમ બેઝ સ્ટેજ, એટલે કે ત્યારે શું કરવામાં આવે છે, પેશન્ટને ડિસ્ચાર્જ કરવામાં આવે છે. તો એને કઈ વસ્તુ છે એની એડવાઇસ કરીશું તો કે ન્યુટ્રિશનલ કાઉન્સેલિંગ, સાયકોલોજીકલ કાઉન્સેલિંગ, ફોલોઅપ, then complete bed rest and avoid the heavy physical activities. તો 3 સ્ટેજ થ્રુ છે એ પેશન્ટ છે એને કાર્ડિયાક રિકવરી પ્રોવાઈડ કરવામાં આવે છે. નેક્સ્ટ કન્ડિશન આવે છે હાર્ટ ફેઇલિયર. હાર્ટ ફેઇલિયર એટલે શું તો કે First one, definition of the heart failure. It is a clinical syndrome characterized by the manifestation of the volumes overload in the adequate tissue perfusion and poor exercise and the
ટોલરન્સ શું થશે તો કે હાર્ટ છે આની અંદર ડઝ નોટ કમ્પ્લીટલી પમ્પ કરી શકશે નહીં બિકોઝ કે ઓવરલોડ થવાથી વન ટાઈપ ઓફ ધી એ શું છે સિન્ડ્રોમ છે કે બ્લડનું વોલ્યુમ વધવાથી અથવા તો વોલ્યુમ વધશે એને અકોર્ડિંગ છે ટીશ્યુ છે એડિક્વેટ વર્ક કરી શકશે ને એ કન્ડિશનની અંદર જે કંઈ પણ જોવા મળે છે તેને શું કહેવામાં આવે છે હાર્ટ ફેલિયર એટલે કે હાર્ટ ડઝ નોટ પમ્પ completely. It is a physiological state in which the heart unable to pump enough blood to the metabolic needs of the body. As a result, change the systolic and the diastolic functions of the ventricle. એટલે કે હાર્ટ છે એ કમ્પ્લીટલી અનેબલ ટુ પમ્પ ઇનફ કમ્પ્લીટ હાર્ટ છે એ પંપ ના કરે જેના કારણે શું થશે તો કે ઇનફ બ્લડ છે એ મળશે નહીં જેના કારણે મેટાબોલિક નીડ છે એ બોડીના સેલ છે બોડીને રિક્વાયરમેન્ટને અકોર્ડિંગ મળશે નહીં જેના કારણે શું થશે તો કે સિસ્ટોલિક એન્ડ ડાયસ્ટોલિક ફંક્શન છે વેન્ટ્રિકલ્સનું એ એબનોર્મલ જોવા મળે છે એડિક્વેટ જોવા મળે છે એ કન્ડિશનને શું કહેવામાં આવે છે હાર્ટ ફેલિયર. ઇટિયોલોજીની અંદર ફર્સ્ટ વન વાલ્વ્યુલર ડિઝીઝના કારણે કાર્ડિયોમાયોપેથી રૂમેટિક ફીવર ધેન એક્સટેન્સિવ ફેક્ટર એટલે કે આઉટ ઓફ ધી હાર્ટ આ શું તું ઇન્સર્ટિંગ ફેક્ટર એટલે કે હાર્ટની અંદરની કોઈ પણ કોમ્પ્લિકેશન્સના કારણે. નેક્સ્ટ વન એક્સટેન્સિંગ ફેક્ટર આઉટ ઓફ ધી હાર્ટ એટલે કે હાર્ટની બહાર શું કોઈ પણ કન્ડિશનના કારણે તો કે હાઇપરટેન્શન છે પલ્મોનરી હાઇપરટેન્શન પલ્મોનરી વાલ્વ સ્ટેનોસિસ કાર્ડિયાક ટેમ્પોનેન્ટ્સ એટલે કે કમ્પ્રેશન આવે છે શું કામ તો કે હાર્ટની આજુબાજુ છે એ ફ્લુઇડ કલેક્શન્સ થાય છે. કોરોનરી હાર્ટ ડિઝીઝ CHD એથેરોસ્ક્લેરોસિસ એટલે કે કાર્ડિયક વાસ્ક્યુલારિટીના કારણે એન્ડોકાર્ડિયાઇટિસ પેરિકાર્ડિયાઇટિસ હાર્ટના લેયરની અંદર ઇન્ફેક્શન લાગવાના કારણે હાર્ટ છે એ ફેલ થાય છે. નેક્સ્ટ વન પેથોફિઝિયોલોજીની અંદર છે ને 2 ટાઈપ્સની અંદર ડિવાઈડ કરવામાં આવે છે લેફ્ટ હાર્ટ ફેલિયર દેન રાઇટ હાર્ટ ફેલિયર. એની અંદર આપણે જોઈશું લેફ્ટ હાર્ટ ફેલિયરની અંદર ફર્સ્ટ વન પેથોફિઝિયોલોજી લેફ્ટ હાર્ટ ફેલિયર ફોરવર્ડ એક્શનની અંદર શું થશે તો કે ડ્યુ ટુ ધી ઇટિયોલોજીકલ ફેક્ટર leads to reduce the pumping capacity of the heart. લેફ્ટ સાઈડ છે હાર્ટ કમ્પ્લીટ પમ્પિંગ કેપેસિટી છે એ રિડ્યુસ થઈ જાય છે લીડ્સ ટુ ધી કાર્ડિયાક આઉટપુટ કાર્ડિયાક આઉટપુટ કેવું થઈ જશે ડિક્રીઝ થઈ જશે. That's why action of the compensatory mechanisms છે એ એક્શન કરે છે શું કરશે તો કે સ્ટિમ્યુલેટ ઓફ ધી એડ્રીનાલિન ગ્લેન્ડ છે એ સ્ટિમ્યુલેટ થશે જે શું કરે છે નોન એપિનેફ્રિન છે એને સ્ટિમ્યુલેટ કરે છે. નોન એપિનેફ્રિન છે એ સ્ટિમ્યુલેટ થવાના કારણે શું થશે તો કે ઇન્ક્રીઝ ધી હાર્ટ રેટ એન્ડ કોન્ટ્રાક્સિટી હાર્ટ રેટ છે ઇન્ક્રીઝ થવાના કારણે કોન્ટ્રાક્સિટી છે એ ઇન્ક્રીઝ થશે લીડ્સ ટુ ધી ઇન્ક્રીઝ કાર્ડિયાક આઉટપુટ કેવું થઈ જશે ઇન્ક્રીઝ થશે. કાર્ડિયાક આઉટપુટ ઇન્ક્રીઝ થવાના કારણે ડાયલેશન ઓફ ધી વેન્ટ્રિકલ્સ છે કેવું થઈ જશે ડાયલેટ થશે અને એના કારણે કોન્ટ્રેક્શનના કારણે એ એમ્પ્ટી જોવા મળે છે. દેન હાઇપરટ્રોફી ઇન ધી વેન્ટ્રિકલ ડાયલેટ થવાના કારણે એટલે કે હાઇપરટ્રોફી એનો ગ્રો છે એના સેલ છે એ ઇન્ક્રીઝ થશે. રિડ્યુસ ધી પમ્પિંગ ઓફ ધી બ્લડ બાય ધી લેફ્ટ વેન્ટ્રિકલ જેના કારણે લેફ્ટ વેન્ટ્રિકલમાંથી બ્લડ છે એ એમ્પ્ટી કરી શકાતું નથી એટલે કે રિડ્યુસ કરી શકાતું નથી. દેન લીડ્સ ટુ ધી પ્રોગ્રેસિવ લોસ ઓફ ધી કાર્ડિયાક આઉટપુટ કાર્ડિયાક આઉટપુટ કરી શકાશે નહીં. સેકન્ડ કન્ડિશન શું જોવા મળશે નોન એપિનેફ્રિન સ્ટિમ્યુલેટ થવાના કારણે ડિક્રીઝ ધ બ્લડ ફ્લો છે એ રિડ્યુસ જોવા મળે છે એન્ડ ઇન્ક્રીઝ ધી આફ્ટર લોડ જેના કારણે લોડ છે એ વધે છે. સેકન્ડ કન્ડિશનની અંદર શું કરશે તો કે કમ્પેન્સેટરી મિકેનિઝમ્સની અંદર સ્ટિમ્યુલેશન ઓફ ધી રેનિન છે એને સ્ટિમ્યુલેટ કરે છે જેના કારણે એન્જિયોટેન્સિન સ્ટિમ્યુલેટ થશે. એન્જિયોટેન્સિન એન્ઝાઇમ છે એ સ્ટિમ્યુલેટ થવાના કારણે ઇન્ક્રીઝ થશે. લીડ્સ ટુ સ્ટિમ્યુલેશન્સ ઓફ ધી ADH એન્ટી ડાયુરેટિક હોર્મોન છે એ સ્ટિમ્યુલેટ થશે જે વોટર અને સોલ્ટ છે એનું રિસ્ટ્રિક્શન્સ કરે છે જેના કારણે ઇન્ક્રીઝ ધી બ્લડ વોલ્યુમ ADH હોર્મોન સિક્રેટ થવાના કારણે બ્લડ વોલ્યુમ છે ઇન્ક્રીઝ થાય છે અને કાર્ડિયાક આઉટપુટ છે એ ઇન્ક્રીઝ થશે. સેકન્ડ કન્ડિશન શું જોવા મળશે તો ઇન્ક્રીઝ એન્જિયોટેન્સિન
સ્ટિમ્યુલેશન્સ ઓફ ધી આલ્ડોસ્ટેરોન હોર્મોન છે એ ઇન્ક્રીઝ થવાના કારણે બ્લડ વેસલ્સ છે એ કેવી થશે, કોન્ટ્રાક્ટ થશે. કોન્ટ્રાક્ટ થવાના કારણે છે એની અંદર બ્લડ પ્રેશર છે એ ઇન્ક્રીઝ થાય છે, જેના કારણે કાર્ડિયાક આઉટપુટ છે એ ઇન્ક્રીઝ થાય છે. આ શું હતું? લેફ્ટ સાઇડ હાર્ટ ફેલિયર પેથોફિઝિયોલોજી. હવે આવે છે એનો બેકફ્લો ઇફેક્ટ ઓફ ધી હાર્ટ લેફ્ટ વેન્ટ્રિકલ, જેના કારણે લેફ્ટ વેન્ટ્રિકલની અંદર બેકફ્લો કઈ રીતે જોવા મળે છે? તો કે ડ્યુ ટુ ધી ઇટિયોલોજિકલ ફેક્ટર leads to the reduce the pumping capacity of the heart. હાર્ટની પમ્પિંગ કેપેસિટી છે એ કેવી થઈ જશે? રિડ્યુસ થશે. then reduce the empty of the blood from the લેફ્ટ વેન્ટ્રિકલમાંથી બ્લડ છે એ એમ્પ્ટી થશે નહીં. leads to the increase the blood volume and pressure in the left ventricle, જેના કારણે લેફ્ટ વેન્ટ્રિકલ્સની અંદર છે એ બ્લડ વોલ્યુમ અને એનું પ્રેશર છે એ ઇન્ક્રીઝ થશે. leads to ઇનએબિલિટી ટુ હેન્ડલ ધી બ્લડ પ્રેશર, જે લેફ્ટ વેન્ટ્રિકલ છે એ હેન્ડલ કરી શકશે નહીં બ્લડ પ્રેશરને, જેના કારણે શું થશે? તો કે ઇન્ક્રીઝ બ્લડ પ્રેશર ઇન ધ લેફ્ટ એટ્રિયમની અંદર પણ છે એ બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થશે. લીડ્સ ટુ ધી ઇન્ક્રીઝ પલ્મોનરી બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થશે, બિકોઝ કે લેફ્ટ એટ્રિયમ એન્ડ લેફ્ટ વેન્ટ્રિકલની અંદર બ્લડ પ્રેશર હાઈ છે. લીડ્સ ટુ ધી આર્ટિરિયલ બ્લડ રિટર્ન ટુ ધી લંગ, જેના કારણે શું થશે? તો કે આર્ટિરિયલ બ્લડ છે એ રિટર્ન થશે લંગની અંદર. અક્યુમ્યુલેશન્સ ઓફ ધી ફ્લુઇડ ઓર બ્લડ ઇન ધી એલ્યુઅલ સેકની અંદર, કે લંગની અંદર બ્લડ રિટર્ન થવાના કારણે ફ્લુઇડ છે એ ક્યાં એક્યુમ્યુલેશન્સ થશે? તો કે એલ્યુઓલાઈ સેક છે એની અંદર. લીડ્સ ટુ પલ્મોનરી એન્જેશન્સ જોવા મળે છે, મીન્સ કે એનલાર્જમેન્ટ એડીમા જોવા મળે છે. શેની અંદર? તો કે પલ્મોનરી એડીમા, ડિસેપ્નિયા એન્ડ ઓર્થોપનિયા કન્ડિશન છે એ ડેવલપ થાય છે. પલ્મોનરી એડીમાં જોવા મળે છે, ડિસેપ્નિયા જોવા મળે છે, ઓર્થોપનિયા મીન્સ કે ડિસ્કમ્ફર્ટનેસ જોવા મળે છે બ્રીથિંગની અંદર. જ્યારે કે લાઈ ડાઉન કરે છે ત્યારે ડિસ્કમ્ફર્ટનેસ જોવા મળે છે. લીડ્સ ટુ ધી રાઇટ સાઇડ હાર્ટ, આ રીતે છે એની કન્ડિશન જોવા મળે છે. સેકન્ડ પેથોફિઝિયોલોજી શું આવશે? તો કે રાઇટ સાઇડ હાર્ટ ફેલિયર ફોરવર્ડ ઇફેક્ટ. રાઇટ સાઇડ હાર્ટ ફેલની અંદર શું જોવા? આગળ આપણે જોયું લેફ્ટ વેન્ટ્રિકલની અંદર છે એ બ્લડ ફ્લો ઇન્ક્રીઝ થવાના કારણે જોવા મળે છે. હવે છે રાઇટ સાઇડ હાર્ટ ફેલિયર. નેક્સ્ટ કન્ડિશન શું આવશે? તો કે રાઇટ સાઇડ હાર્ટ ફેલિયરની અંદર ફોરવર્ડ ઇફેક્ટ અને શું થશે? તો કે ડ્યુ ટુ ધી ઇટિયોલોજિકલ ફેક્ટર ડિક્રીઝ ધી પમ્પિંગ કેપેસિટી ઓફ ધી હાર્ટ, જેના કારણે હાર્ટની પમ્પિંગ કેપેસિટી કેવી થઈ જશે? ડિક્રીઝ. લીડ્સ ટુ ધી રિડ્યુસ ધી એમ્પ્ટી ઓફ ધી બ્લડ ફ્રોમ ધી રાઇટ વેન્ટ્રિકલ્સ, રાઇટ વેન્ટ્રિકલ્સમાંથી બ્લડ છે એ એમ્પ્ટી થશે નહીં. લીડ્સ ટુ ધી રિડ્યુસ ધ વેનસ બ્લડ સપ્લાય ટુવર્ડ ધી લંગ્સ ફોર ધી ઇન્ફેક્શન્સ. રાઇટ વેન્ટ્રિકલ્સ એમ્પ્ટી ન થવાના કારણે વેનસ બ્લડ સપ્લાય છે કેવી થશે? રિડ્યુસ થશે. નેક્સ્ટ વન, શોર્ટનેસ ઓફ ધી ઓક્સિજનેટેડ બ્લડ. લંગ્સની અંદર કમ્પ્લીટ બ્લડ સપ્લાય પ્રોવાઈડ ન થવાના કારણે બ્લડ છે એ ઓક્સિજનેટેડ મળશે નહીં, શોર્ટેજ જોવા મળે છે ઓક્સિજનેટેડ બ્લડની. લીડ્સ ટુ ધી ડિક્રીઝ ધી કાર્ડિયાક આઉટપુટ, જેના કારણે કાર્ડિયાક આઉટપુટ છે કેવો જોવા મળે છે? રિડ્યુસ જોવા મળે છે, ડિક્રીઝ જોવા મળે છે. એવી જ રીતે બેકવર્ડ ફ્લોની અંદર શું જોવા મળશે? બેકવર્ડ ઇફેક્ટની અંદર તો કે ડ્યુ ટુ ધી ઇટિયોલોજિકલ ફેક્ટર લીડ્સ ટુ ધી ડિક્રીઝ પમ્પિંગ કેપેસિટી ઓફ ધી હાર્ટની પમ્પિંગ કેપેસિટી ડિક્રીઝ થવાના કારણે ઇન્ક્રીઝ ધ બ્લડ પ્રેશર ઇન ધ રાઇટ વેન્ટ્રિકલની અંદર છે એ બ્લડ પ્રેશર હાઈ જોવા મળે છે. લીડ્સ ટુ ધી ડ્યુ ટુ ધી ઇનએબિલિટી ટુ રાઇટ વેન્ટ્રિકલ્સ બ્લડ ફ્લો બેકવર્ડ ટુ ધી રાઇટ એટ્રિયમ. રાઇટ વેન્ટ્રિકલ્સ છે એની અંદર ઇનએબિલિટી હોવાના કારણે બ્લડ પ્રેશર છે, બ્લડ ફ્લો છે હાઈ છે, જે શું કરે છે? તો કે બેકફ્લો ટુ રાઇટ વેન્ટ્રિકલ્સની અંદર કમ્પ્લીટ જશે નહીં, જેના કારણે શું થશે? લીડ્સ ટુ ધી વેનસ બ્લડ રિટર્ન ટુ ધી સિસ્ટેમિક વેનસ સર્ક્યુલેશન્સ ફ્રોમ ધી રાઇટ એટ્રિયમ. રાઇટ વેન્ટ્રિકલમાંથી બ્લડ છે એ સિસ્ટેમિક વેનસ સર્ક્યુલેશન્સ જોવા મળે છે, રિટર્ન જોવા મળે છે, એટલે કે રાઇટ એટ્રિયમ્સમાંથી વધારે જોવા મળે છે, રિટર્ન જોવા મળે છે. શું થશે? તો કે લીડ્સ ટુ એક્યુમ્યુલેશન્સ ઓફ ધી વેનસ બ્લડ ઇન ધી ઓર્ગન, ટિશ્યુ એન્ડ
સેલ રાઇટ એટ્રિયમમાંથી રાઇટ વેન્ટ્રિકલની અંદર છે એ બ્લડ ફ્લો હાઈ થવાના કારણે છે વેન્ટ્રિકલની અંદર શું થશે તો કે વેનસ બ્લડ છે એ ઓર્ગન અને સેલ અને ટિશ્યુની અંદર છે એક્યુમ્યુલેશન થશે, જેના કારણે ઓર્ગેનોમેગાલી જોવા મળે છે, એટલે કે એનલાર્જમેન્ટ ઓફ ધી ઓર્ગન, ઓલ બોડી ઓર્ગન છે એનલાર્જ થશે. એ સાઇડ જોવા મળે છે. હાઇપરટેન્શન ટિશ્યુ છે એ સાઇનોસિસ જોવા મળે છે, ઇસ્કેમિયા જોવા મળે છે અને એડિમા કન્ડિશન છે એ બોડીની અંદર જોવા મળે છે. હાર્ટ ફેલ થવાના કારણે કયા કયા સાઇનમ સિમ્ટમ્સ જોવા મળશે? એડિમા, વેઇટ ગેઇન, કુલનેસ ઓફ ધી એક્સ્ટ્રીમિટી છે એ કેવી થઈ જશે? કુલ. ટ્રેકિકાર્ડિયા, ડિસેપ્નિયા, ઓર્થોપનિયા કન્ડિશન્સ જોવા મળે છે. કફિંગ પ્રોડક્શન્સ થશે. ફટીગ, સાઇનોસિસ, નોક્ચ્યુરિયા એટલે કે ફ્રિકવન્ટલી યુરિનેશન્સ ઇન નાઇટ ટાઈમ, હાઇપરટેન્શન, ચેસ્ટ પેઇન એન્ડ હેડેક કન્ડિશન્સ છે એ જોવા મળે છે. નેક્સ્ટ વન, ડાયગ્નોસ્ટિક ટેસ્ટની અંદર તો કે ઇન્ક્રીઝ ધ લેવલ ઓફ ધી બી ટાઈપ્સ ન્યુટ્રલાઇઝ પ્રોટીન, ધેન ઇન્ક્રીઝ ધ બ્લડ યુરિયા નાઇટ્રોજન લેવલ ચેક કરવામાં આવે છે, ઇન્ક્રીઝ ધી સિરેટાઇન્સ એન્ડ ઇન્ક્રીઝ ધ બ્લડ પ્રેશર. તો આ બધી કન્ડિશનના કારણે શું કરવામાં આવે છે તો કે એક્સરે, એબીજી એનાલાઇસિસ, ઇસીજી, ઓલ ટાઈપ ઓફ ધી ઇન્વેસ્ટિગેશન્સ એન્ડ સિરમ ટેસ્ટ દ્વારા છે આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે. મેનેજમેન્ટની અંદર શું પ્રોવાઈડ કરીશું તો કે ટ્રીટ ધી ડિઝીઝ વાલ્વ્યુઓપ્લાસ્ટી ફોર ધી વાલ્વ ડિઝીઝ. વાલ્વ ડિઝીઝ માટે શું કરવામાં આવે છે? વાલ્વ્યુઓપ્લાસ્ટી છે એ કરવામાં આવે છે. એન્ટીબાયોટિક ફોર ધી રૂમેટોઇડ ફીવર. રૂમેટોઇડ ફીવર માટે એન્ટીબાયોટિક પ્રોવાઈડ કરવામાં આવે છે. ઇમ્પ્રૂવ ધી પમ્પિંગ કેપેસિટી ઓફ ધી હાર્ટ. ઇન્ટ્રોપિક ડ્રગ છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. પમ્પિંગ કેપેસિટી છે એને હાઈ કરવા. એ શું કરે છે તો કે ફોર્સ કરે છે. ઇન્ટ્રોપિક ડ્રગ છે એ શું કરે છે? ફોર્સ કરે છે હાર્ટને કોન્ટ્રક્શન્સ કરવા માટે. ધેન ઇન્ક્રીઝ હાર્ટ રેટ એન્ડ ઇન્ક્રીઝ કાર્ડિયાક આઉટપુટ વિથ ધી ઇન્ક્રીઝ ધ O2 ડિમાન્ડ્સ. ધેન ડોપામાઇન્સ, માયોકાર્ડિયમ, આલ્ફા એડ્રિનાલ્જેનિક રિસેપ્ટર પ્રોવાઈડ કરવામાં આવે છે. બીટા એડ્રિનલ રિસેપ્ટર, ડાયોક્સાઇન્સ, ક્લોરાઇન હાર્ટ ફેલિયર માટે હાઈલી કોન્ટ્રેક્ટિવ ડ્રગ છે જે રિડ્યુસી ઓવરલોડ ઓફ ધી હાર્ટ એન્ડ વેન્ટ્રિકલ્સ. ડાયુરેટિક ડ્રગ્સ છે એ પ્રોવાઈડ કરવામાં આવે. નેક્સ્ટ વન શું કરીશું તો કે હાઈ ઇફેક્ટિવ ડ્રગ્સ છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. દેન બીટા બ્લોકર, એટેનોલ આપવામાં આવે છે. વાઝો ડાયલેશન્સ, એન્ટીજી એન્ડ મોર્ફિન ડ્રગ આપવામાં આવે છે. સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ છે એને એ શું કરે છે તો કે ઇન્ક્રીઝ કાર્ડિયાક આઉટપુટ, બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ કરે છે. ચેસ્ટ પેન છે એને રિલીવ કરવા માટે એલિવેટેડ ધી ક્લાયન્ટ હેડ છે એને એલિવેટેડ કરવામાં આવે છે. હાઈ ફાવલર પોઝિશન્સ ટુ રિડ્યુસ ધી પલ્મોનરી વેનસ congestions and they relieving the from the dyspnea. Do not they elevate the legs to the prevent the increase the venous return to the heart. લેગ છે એને એલિવેટેડ કરવામાં આવતા નથી બિકોઝ કે એના કારણે શું કરી શકાય તો પ્રિવેન્ટ ધ વેનસ રિટર્ન ટુ ધી હાર્ટ. એન્ડ O2 એડમિનિસ્ટ્રેશન્સ, એન્ટીકોએગ્યુલેશન્સ થેરાપી આપવામાં આવે છે. હિપેરિન છે, વાર્ફિન છે. ધેન કોએગ્યુલેશન્સ થેરાપીની અંદર સ્ટ્રેપ્ટોકાઇનેસ એન્ડ ધ યુરોકાઇનેસ આપવામાં આવે છે. ધેન મેનેજમેન્ટ, નર્સિંગ મેનેજમેન્ટ શું કરીશું તો કે ઓન સેલ્ફ છે ઓલ ટાઈપ ઓફ ધી ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે. વાઇટલ સાઇન છે એ ચેક કરવામાં આવે છે ફ્રિકવન્ટલી. એન્ડ ફ્લુઇડ, પેશન્ટનું ફ્લુઇડ છે એ ઇનપુટ એન્ડ આઉટપુટ છે એ મેઇન ચેક કરવામાં આવે છે. એન્ડ ફ્રિકવન્ટલી છે એને કન્ડિશન છે એ ચેક કરવામાં આવે છે. આ રીતે છે એને હાર્ટ ફેલિયર કન્ડિશનની અંદર છે એ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે. એઝ યુઝ્યુઅલ આગળ આપણે જોયું હતું કે માયોકાર્ડિયલ ઇસ્કેમિયા એટલે શું તો કે ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ હાર્ટ એટેક. માયોકાર્ડિયલ ઇસ્કેમિયાને શું કહી શકાય? હાર્ટ એટેક પણ કહેવામાં આવે છે. કોરોનરી એડક્શન્સ એન્ડ ધ એક્યુટ કોરોનરી સિન્ડ્રોમ છે એને શું કહેવામાં આવે છે? આ શું છે કે એક્યુટ કોરોનરી સિન્ડ્રોમ છે. ઇટ ઇઝ અ લાઈફ થ્રેટનિંગ કન્ડિશન. માયોકાર્ડિયલ ઇસ્કેમિયા છે એ શું છે તો કે લાઈફ થ્રેટનિંગ કન્ડિશન છે. કેરેક્ટરાઇઝ બાય ધી ફોર્મેશન્સ ઓફ ધી લોકલાઇઝ નેક્રોટિક એરિયા વિથ ધી માયોકાર્ડિયમ. એટલે કે
લાઈફ થ્રેટનિંગ કન્ડિશન્સ છે શેના કારણે થાય છે કે ફોર્મેશન લોકલાઇઝ નેક્રોસિસ છે એ હાર્ટની અંદર કન્ડિશન જોવા મળે છે, જેના કારણે હાર્ટ છે ઇનએડ્યુકેટ વર્ક કરે છે, જેના કારણે શું જોવા મળે છે, માયોકાર્ડિયલ ઇસ્કેમિયા જોવા મળે છે. ડ્યુ ટુ ધી ઓકલ્શન્સ ઓફ ધી આર્ટરી ધી કમ્પ્લીટ ધ ascensions of the blood and the O2 supply of the heart muscles leads to the ischemia in the myocardium is known as myocardial ischemia and myocardial infarctions. આર્ટરી છે એ ઇનએડ્યુકેટ બ્લડ ફ્લો કરે છે, બ્લડ કમ્પ્લીટ પ્રોવાઈડ કરતી નથી, એટલે કે O2 સપ્લાય છે એ લેસ થવાના કારણે હાર્ટ મસલ્સ છે એની અંદર ઇસ્કેમિયા જોવા મળે છે. એને શું કહી શકાય, માયોકાર્ડિયલ ઇસ્કેમિયા, માયોકાર્ડિયલ ઇન્ફેક્શન. ઇટિયોલોજી એન્ડ ધીસ ફેક્ટર્સ કે મોડિફાઇબલની અંદર મોડિફાઇબલ એન્ડ નોન મોડિફાઇબલ તો સ્મોકિંગ, હાઇપરટેન્શન, હાઈ સીરમ કોલેસ્ટ્રોલ લેવલ, ઓબેસિટી, પુઅર ફિઝિકલ એક્સરસાઇઝ, ડાયાબિટીસ મેલિટસ, સ્ટ્રેસ એન્ડ મોનોપોઝ. નોન મોડિફાઇબલની અંદર તો કે એજ એન્ડ જેન્ડરની અંદર મોર ઇન મેલની અંદર જોવા મળે છે. એન્ડ પેથોફિઝિયોલોજી એઝ યુઝ્યુઅલ આગળ આપણે જોઈએ. સાઇનમ સિમ્ટમ્સ શું આવશે તો ચેસ્ટ પેન આવશે, નોઝિયા, વોમિટિંગ, હેડેક જોવા મળે છે, દેન હાઇપરટેન્શન જોવા મળે છે. આગળ આપણે જોયું એઝ યુઝ્યુઅલ પેથોફિઝિયોલોજી, મેનેજમેન્ટ એન્ડ સાઇનમ સિમ્ટમ્સ જોવા મળે છે. માયોકાર્ડિયલ ઇન્ફેક્શનની અંદર જે જોયા એ જ માયોકાર્ડિયલ ઇસ્કેમિયાની અંદર જોવા મળે છે.